બોડેલીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા હોદ્દેદારોની પસંદગી માટે કવાયત તેજ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ બોડેલીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. બોડેલી નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી માટે બોડેલી એપીએમસી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. પ્રદેશ અને જિલ્લા નિરીક્ષકોની હાજરીમાં ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સાથે વ્યક્તિગત ચર્ચા કરી મંતવ્યો લેવામાં આવ્યા હતા. વિકાસલક્ષી કાર્યને પ્રાથમિકતા આપનાર સમક્ષ ઉમેદવારની પસંદગી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ તૈયાર થયેલો અહેવાલ હાઈકમાન્ડને મોકલવામાં આવશે કે જેના આધારે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થશે. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આગામી સમયની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીનું જે બોર્ડ છે એ બેસવાનું છે. ત્યારે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન એના માટેની સેન્સ પ્રક્રિયા અમારા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સૌ સભ્યો એમને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકો માન્ય મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી આનંદ તથા અન્ય બે એમના સાથીદાર એ સાંભળવા માટે આવ્યા છે. અને દરેક જે ઉમેદવારો છે અને અમારા જે સંગઠનના પદાધિકારીઓ છે એ સૌ સાથે મળીને આગામી સમયમાં કોને કઈ જવાબદારી આપવી એ માટેની સેન્સ પ્રક્રિયા અત્યારે યોજાઈ રહી છે. શકીલ બલોચ, છોટાઉદેપુર.